નમસ્તે જય હિન્દ મિત્રો. આપણે લાસ્ટ ટાઈમ જે ચેપ્ટર ચાલતું હતું એ ચાલતું હતું માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. એ ચેપ્ટર આપણે ચાલતું હતું. માહિતી સંચાર એ શું કહેવાય તો મિત્રો એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, જેમાં આપણને જાણવા મળ્યું હતું કે માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. ઇન ધ સેન્સ કે તમે કોઈ એક ચોક્કસ માહિતી તમે તૈયાર કરો છો. આ માહિતી તૈયાર કર્યા પછી એને પૂરી પાડવા માટેનું માધ્યમ નક્કી કરો છો. આ માધ્યમ નક્કી કરી અને એ માહિતી તમે સામેવાળાને આપો છો. સામેવાળો એ માહિતીને સમજે, એનું અર્થઘટન કરે અને એ એનો જવાબ તૈયાર કરે છે અને તમને મોકલી આપે છે. તો આમ માહિતી સંચાર આના પરથી આપણને દેખવા મળે કે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. એક વ્યક્તિ તરફથી કોઈ સંદેશા, કોઈ વિચાર, કોઈ વક્તવ્ય, કોઈ મંતવ્ય બીજા વ્યક્તિને કોઈ ચોક્કસ માધ્યમ પસંદ કરીને મોકલવામાં આવે છે. આ થયું પ્રથમ માર્ગ. બીજો વ્યક્તિ એ માહિતીને સમજે, એને મગજમાં ઉતારે, એમ પર અભ્યાસ કરે અને એના પરથી ચોક્કસ જવાબ તૈયાર કરી અને પ્રથમ વ્યક્તિને રિપ્લાય આપે છે. તો આ જે માહિતીની આપલે થઈ એને માહિતી સંચાર કહેવાય છે. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે આ માહિતી સંચારની આ પ્રક્રિયા એ દેખી હતી, રાઈટ. ત્યાર પછી આપણે ઇન્ટરનેટ શું કહેવાય એ દેખ્યું હતું. હવે આપણે પહેલાં તો જૂના લેક્ચરમાં જે આપણે દેખ્યું હતું એનું રિવિઝન કરી લઈએ. ત્યાર પછી આપણે નવા લેક્ચરમાં નવા ટૉપિક સાથે આપણે આગળ વધીએ કે નવો ટૉપિક આપણે કયો આજે ડિસ્કસ કરીશું, એ ઇન્ટરનેટના કયા કયા પ્રકાર છે. આ ટૉપિક આપણે જે ડિસ્કસ કરવાનો છે એના પછી બીજા બધા નાના નાના બીજા ટૉપિકો આપણે ડિસ્કસ કરવાના છે, આપણે કરીએ. ક્લિયર? તો સૌ પ્રથમ મિત્રો માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ આપણે કરીએ એના માટે સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે માહિતી એટલે શું. આપણે દેખ્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે, કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે આધાર સામગ્રી, જે ચોક્કસ કાર્ય માટે જે તમને આધાર સામગ્રી મળે છે એ ચોક્કસ કાર્ય કરવા માટે તમે એના પર મહેનત કરી, આધાર સામગ્રી જે તમે તૈયાર કરી એના પરથી જે તમને નિપજ મળી એ નિપજને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ? કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તમે આધાર સામગ્રીની અલગ અલગ જગ્યાએથી જે નિપજ મેળવી એ નિપજને માહિતી કહેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ તમને એક આસાનીથી સમજાવું કે તમારે મોબાઈલ ફોન ખરીદવો છે તો અલગ અલગ જગ્યા પર જઈ અને તમે જે મોબાઈલના ભાવ જે તમે પૂછો છો અને એની માહિતી ભેગી કરો છો, તો મોબાઈલના ભાવ જે અલગ અલગ જગ્યાએથી તમે નીકાળ્યા તો એને માહિતી કહેવાય છે. માહિતી એ જે છે એ અલગ અલગ જગ્યા પરની જે તમે નિપજ ભેગી કરી એ તમારી માહિતી કહેવાય છે. માહિતી સંચારની પ્રક્રિયા છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં દેખી હતી, જેમાં પ્રથમ સ્ટેપ હતું સંદેશાનું ઘડતર. મિત્રો તમે જે કોઈ પણ માહિતી સામેવાળાને મોકલવા માગો છો, માહિતી આદાન પ્રદાન કરવા માગો છો, તો એ પ્રક્રિયામાં સૌથી પહેલાં આવે સંદેશાનું ઘડતર. સંદેશાનું ઘડતર દેટ મીન્સ કે તમે સામેવાળા સાથે શું માહિતી આપવા માગો છો અથવા તો શું ચર્ચા વિચારણા કરવા માગો છો એ તમે નક્કી કર્યું એને કહેવાય સંદેશો, રાઈટ. તો એ જે તમે સંદેશો તૈયાર કર્યો છે કે તમે સામેવાળાને શું પૂછવા માગો છો એ જે તમે માહિતી નક્કી કરી એને કહેવાય સંદેશો. તમે શું આદાન પ્રદાન કરવા માગો છો એ તૈયાર કરી એને કહેવાય સંદેશો. આપણો સંદેશો મૌખિક, લેખિક, શાબ્દિક કે અશાબ્દિક ગમે તેવો હોય, પણ આપણે જે તૈયાર કરી માહિતી એને સંદેશો કહેવાય છે. અહીંયા આપણે ઉદાહરણ સાથે પણ સમજાતા, જેમ કે આપણે રાજકોટથી વડોદરા જવું છે રાત્રે 8 વાગ્યા પછી, તો આપણે આપણા મગજમાં એક આપણે મેસેજ તૈયાર કર્યો આપણા મગજમાં કે રાજકોટથી વડોદરા જવા માટે રાત્રે 8 વાગ્યા પછી કેટલી બસ મળે છે અને કઈ કઈ, આવો એક મેસેજ, પ્રશ્ન આપણે આપણા મગજમાં તૈયાર કર્યો એને કહેવાય સંદેશાનું ઘડતર. ત્યાર પછીનો મિત્રો બીજો આપણે પોઈન્ટ દેખ્યો હતો એ હતો માધ્યમની પસંદગી.
સંદેશો તમે નક્કી કરી નાખ્યો તો એ સંદેશો તમે કેવી રીતે સામેવાળાને પહોંચાડશો? તમારો નક્કી કરેલો સંદેશો તમે સામેવાળા વ્યક્તિને કેવી રીતે પહોંચાડશો, એ જે તમે નક્કી કરો છો કે કેવી રીતે પહોંચાડશો એને કહેવાય માધ્યમ. જેમ કે એ સંદેશો તમે રૂબરૂ જઈને આપતા આવશો અથવા તો માહિતી સંચારના અલગ અલગ માધ્યમો છે, એમાંથી કયું માધ્યમ તમે સિલેક્ટ કરશો એને કહેવાય માધ્યમની પસંદગી. એક્ઝામ્પલ તરીકે સમજાવું કે તમારો સંદેશો છે એ તમે રૂબરૂ જઈને આપતા આવશો અથવા તો ટેલિફોન કરીને કહેશો, તો કેવી રીતે સામેવાળાને તમારો સંદેશો જણાવશો એને કહેવાય માધ્યમ. કઈ રીતે તમે તમારી માહિતી સામેવાળાને જણાવશો એને માધ્યમ કહેવાય છે. રાઈટ? તો પહેલાં સંદેશો ઘડ્યો, પછી માધ્યમ નક્કી કર્યું. ત્યાર પછીનો ત્રીજો ટૉપિક આપણે દેખ્યો તો સંદેશો મોકલવો. એટલે સંદેશો ઘડ્યો, માધ્યમ નક્કી કર્યું, એ માધ્યમનો ઉપયોગ કરીને તમે સંદેશો સામેવાળાને મોકલો છો. એટલે કે તમે બસ સ્ટેશનમાં ફોન કરીને પૂછો છો કે રાજકોટથી વડોદરા જવા માટે 8 વાગ્યા પછી કેટલી બસ મળે છે અને કઈ. આવું તમે બસ સ્ટેશનમાં પૂછ્યું તો એ કહેવાય સંદેશો મોકલવો. તમે સંદેશો મોકલો છો એટલે સામેની બાજુ સામેવાળો એ સંદેશાનો સ્વીકાર કરે છે. તમે મોકલ્યો સંદેશો એટલે સામેવાળો એ સંદેશાનો શું કરે છે? સ્વીકાર કરે છે. મતલબ કે તમે જે કહો છો એ વ્યક્તિ તમારું સાંભળે છે. તમે ફોન કરો તો સામેવાળો તમારો અવાજ સાંભળીને કાપી દે કે ભાઈ આ ભાઈએ ફોન કર્યો નહીં સાંભળવું? ના, તમે જે સંદેશો આપો છો તો સામેવાળો એને સાંભળે છે. જેમ કે તમે પૂછ્યું કે રાજકોટથી વડોદરા જવા માટે 8 વાગ્યા પછી રાત્રે કેટલી બસ મળે છે અને કઈ. આવો તમે પ્રશ્ન પૂછ્યો, સામેવાળો આ પ્રશ્ન એનો સ્વીકાર કરે છે કે તમારા પ્રશ્નનો સ્વીકાર કરે છે કે રાજકોટથી વડોદરા જવા માટે રાત્રે 8 વાગ્યા પછી કેટલી બસ મળશે અને કઈ. આવા સંદેશાને સ્વીકાર કરે છે. ત્યાર પછીનો મિત્રો આપણે જે પોઈન્ટ દેખ્યો હતો એ તો સંદેશાનું અર્થઘટન. અર્થઘટન એટલે તમે જે પૂછ્યું એનું એ એના મગજમાં અર્થઘટન કરે છે કે તમે શું પૂછ્યું. એટલે તમે જે સંદેશો પૂછો છો એના પરથી એ વિચાર કરશે, અર્થઘટન કરશે. એટલે તમારો સંદેશો એ યોગ્ય હોવો જોઈએ. તમારા સંદેશા પરથી સામેવાળાને વિચાર કરવાનો છે. એટલે તમારો સંદેશો યોગ્ય હોવો જોઈએ, જેમાં ભાષા અને શબ્દનો યોગ્ય ઉપયોગ થયેલો હોવો જોઈએ. રાઈટ? તો આવો સંદેશો સામેવાળાને સાચું અર્થઘટન આપી શકે છે. મતલબ તમે ભાષા અને શબ્દો યોગ્ય ના વાપર્યા હોય તો સામેવાળાનું અર્થઘટન ચોક્કસ કરી શકતો નથી. તમારા સંદેશાની ભાષા અને શબ્દો યોગ્ય હોય તો સામેવાળો ચોક્કસ અર્થઘટન કરી શકે છે. જેમ કે તમે ચોક્કસ શબ્દોમાં પૂછો છો કે રાજકોટથી વડોદરા જવા માટે રાત્રે 8 વાગ્યા પછી કેટલી બસ મળશે અને કઈ. રાઈટ? તો આવી જે માહિતી પૂછી સ્પષ્ટ હોય તો સંદેશાનું અર્થઘટન પણ ચોક્કસ થાય. તમે કહો રાજકોટથી વડોદરા જવા માટે 8 વાગ્યા પછી કેટલી બસ મળશે અને કઈ. રાત્રે કે સવારે એ તો પૂછ્યું નથી, તો આવો સંદેશો અસ્પષ્ટ કહેવાય. એટલે સંદેશો અસ્પષ્ટ હશે તો એનું પરિણામ પણ અસ્પષ્ટ આવે. તો તમે ચોખ્ખા શબ્દોમાં કહો કે રાજકોટથી વડોદરા જવા માટે રાત્રે 8 વાગ્યા પછી કેટલી બસ મળે અને કઈ. તો આનું ચોક્કસ અર્થઘટન મળે કે તમે રાતનું પૂછ્યું. તો તમે રાત્રે શબ્દ કાઢી નાખ્યો ખાલી એમને જ પૂછો તો સામેવાળો એનું ચોક્કસ અર્થઘટન કરી શકે નહીં. ત્યાર પછી આવે સંદેશાનો પ્રત્યુત્તર. તમે માહિતી એકત્રિત કરી સામેવાળાને મોકલી, સામેવાળાને સ્વીકાર કરી, એ માહિતી સમજે, એનું અર્થઘટન કરે, એનો જવાબ તૈયાર કરે અને તમને રિપ્લાય આપે છે, એને કહેવાય સંદેશાનો પ્રત્યુત્તર. જેમ કે તમે કીધું કે રાજકોટથી વડોદરા જવા માટે કેટલી બસ મળશે અને કઈ. તો સામેવાળો તમને જવાબ આપે છે કે ભાઈ સાહેબ 8:15 વાગ્યાની છે, 9 વાગ્યાની છે, 10 વાગ્યાની છે, 11 વાગ્યાની છે, 11:30 વાગ્યાની છે. તો સામેવાળાએ જે તમને જવાબ આપ્યો એને એ પ્રત્યુત્તર કહેવાય છે. તો આ રીતે માહિતી સંચારની એક આખી પ્રક્રિયા છે જે આપણે દેખી હતી. ત્યારબાદ મિત્રો આપણે ટૉપિક દેખ્યો હતો ઇન્ટરનેટનો અર્થ. એ ટૉપિક આપણે દેખ્યો હતો. મિત્રો ઇન્ટરનેટ શું કહેવાય? તો ઇન્ટરનેટ એ ઇન્ટર એટલે કે આંતરિક અને નેટ એટલે કે જાડું. આ બે શબ્દ પરથી આવે છે. ઇન્ટર એટલે આંતરિક અને નેટ એટલે જાડું. એટલે કે અહીંયા અલગ અલગ કોમ્પ્યુટરને જોડતું એક એવું આંતરિક જાડું એને ઇન્ટરનેટ કહેવાય છે. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. એટલે ઇન્ટરનેટને બીજા કયા નામથી ઓળખાય છે પણ આપણે દેખ્યું હતું. ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ એવા અલગ અલગ નામથી ઇન્ટરનેટને પણ ઓળખાય છે.
મિત્રો, આજે આપણે વાત કરીએ કે અલગ અલગ કોમ્પ્યુટરને તમારે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અલગ અલગ કોમ્પ્યુટરને તમે એકબીજા સાથે જોડો છો, કોઈ ચોક્કસ તમારા હેતુ સિદ્ધ કરવા માટે, રાઈટ? તો આવા અલગ અલગ કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડો, તે જોડવા માટે હાર્ડવેર અને સોફ્ટવેર બંને જોઈએ. આવા તમે અલગ અલગ કોમ્પ્યુટરને જોડ્યા, જરૂરી નથી કે એક કોમ્પ્યુટર એક જ જગ્યા પર હોય, બાજુમાં પણ હોય, એક જ ઓફિસમાં પણ હોઈ શકે, એક જ શહેરમાં પણ હોઈ શકે, એક જ દેશમાં પણ હોઈ શકે, કે આખા વિશ્વમાં અલગ અલગ જગ્યા પર પણ આવા કોમ્પ્યુટરો હોય છે. પણ તેમ છતાંય આ બધા કોમ્પ્યુટરનું એકબીજા સાથે જોડાણ એ ઇન્ટરનેટના માધ્યમથી થતું હોય છે. એટલે આવા કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડતું નેટવર્ક તૈયાર કરવામાં આવે તો એનો મતલબ એવો નથી કે આ નેટવર્કની અંદર બધા જ કોમ્પ્યુટરો બાજુમાં જ હોય. એ કોમ્પ્યુટર ગમે ત્યાં હોઈ શકે, તેમ છતાંય નેટવર્કના માધ્યમથી એકબીજાથી જોડાઈ શકે છે. ખ્યાલ આવ્યો? ગમે ત્યાં હોય તો પણ નેટવર્કના માધ્યમથી એકબીજા સાથે જોડાઈ શકે છે. તો આવા જે કોમ્પ્યુટરોનું નેટવર્ક છે, આવા બધા નેટવર્કને જોડતું મુખ્ય નેટવર્ક એને ઇન્ટરનેટ કહેવાય છે. એ બધા નેટવર્ક છે એને જોડતું એક મુખ્ય નેટવર્ક એને ઇન્ટરનેટ કહેવાય છે. ઇન્ટરનેટ એ બધા નેટવર્કને જોડતું એક મુખ્ય નેટવર્ક કહેવાય છે કે જેની માલિકી કોઈ સંસ્થાની હોતી નથી. ઇન્ટરનેટની માલિકી કોઈ સંસ્થાની કે કોઈ વ્યક્તિની નથી. તમને અલગ અલગ જે સંસ્થાઓ ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે એ લોકો એના માલિક નથી. જેમ કે GTPLનું નેટ તમારે પાયા હોય તો GTPLવાળા એના માલિક નથી, પણ એ લોકો નેટની સુવિધા પૂરી પાડવામાં, વ્યવસ્થા પૂરી પાડવામાં તમને જરૂરી સપોર્ટ કરે છે, મદદ કરે છે. પણ આ જે વાત કરીએ એ ઇન્ટરનેટ, એની માલિકી કોઈ ધરાવતું નથી. એ તમને સપોર્ટ કરે છે, હેલ્પ કરે છે, પણ એની કોઈ માલિકી કોઈની હોતી નથી. તેને કહેવાય ઇન્ટરનેટ. ઇન્ટરનેટ નેટવર્કના મુખ્યત્વે 4 પ્રકાર છે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એટલા સુધી ડિસ્કસ કર્યું હતું કે કોમ્પ્યુટર નેટવર્કના મુખ્યત્વે 4 પ્રકાર છે. કયા છે તો એ આપણને અહીંયા જોવા મળે છે. ઇન્ટરનેટ નેટવર્કના 4 પ્રકાર કયા છે તો આપણે જોવા મળે: લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, પછી કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક, પછી મેન એટલે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક, અને વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. આવા અલગ અલગ એના જે પ્રકારો આપણને જોવા મળે છે. સૌપ્રથમ આપણે વાત કરીએ મિત્રો લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, એટલે કે એક જ સ્થળ પર આવેલા કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય. આપણે વાત કરીએ કે એક જ સ્થળ પરથી અલગ અલગ વિસ્તારના ગમે એવા કોમ્પ્યુટર જોડાયેલા હોય, તો એક જ સ્થળ પરના કોમ્પ્યુટર જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય છે એને કહેવાય લેન. શું કહેવાય? લેન. એક જ સ્થળના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય, વાયરથી કે વાયર વગર પણ એકબીજા સાથે જોડાયેલા હોય તો એને લેન કહેવાય છે. એક જ સ્થળ પરના કોમ્પ્યુટર એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય તો એને લેન કહેવાય છે. ત્યાર પછી મિત્રો કેન. કેન એટલે કેમ્પસ એરિયા નેટવર્ક, એટલે એક જ કેમ્પસના બધા કોમ્પ્યુટરો. પહેલું હતું એક જ એરિયા, મતલબ એક ચોક્કસ સ્થળના હતા. પહેલું હતું એક ચોક્કસ ઓફિસ કે એક ચોક્કસ સ્થળના. બીજું છે કેમ્પસ, એટલે એક કેમ્પસના, એક આખું કેમ્પસ છે, કેમ્પસના જેટલા કોમ્પ્યુટર છે બધા એકબીજા સાથે જોડાયેલા હોય એને કહેવાય કેન. એક કેમ્પસની અંદર માની લો કે 500 કોમ્પ્યુટર છે તો એ બધા એકબીજા સાથે જોડાયેલા છે તો એને કહેવાય કેન. પછી મિત્રો મેન મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક, એટલે કોઈ એક શહેરના બધા જ કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને કહેવાય મેન. એક શહેરની અંદર આવતા બધા જ કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને મેન કહેવાય છે, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. એના પછી છે વેન, એટલે કે આ વેનની કોઈ ભૌતિક સીમા નથી. જેમ કે લેનની હતી એક ચોક્કસ સ્થળની કે એક ચોક્કસ ઓફિસની, કેનની હતી આખા કેમ્પસની, મેનની હતી આખા શહેરની. વેનની એવી કોઈ ભૌતિક સીમા નથી. અલગ અલગ જગ્યા પરના, જુદી જુદી જગ્યાના, આખા વિશ્વના અલગ અલગ જગ્યાના કોમ્પ્યુટરો જ્યારે એકબીજા સાથે જોડાતા હોય તો એવા નેટવર્કને વેન કહેવાય છે. વિશ્વના અલગ અલગ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાતા હોય, એની કોઈ ભૌતિક સીમા નથી તો એને વેન કહેવાય છે. વેનને જે છે વાઇડ એરિયા નેટવર્કને 2 ભાગમાં વહેંચવામાં આવેલું છે. 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે એન્ટરપ્રાઇઝ વેન અને બીજું છે ગ્લોબલ વેન. ખ્યાલ આવે મિત્રો? વેનને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. કયા 2 ભાગ? એક છે એન્ટરપ્રાઇઝ વેન અને બીજું આવે છે ગ્લોબલ વેન. ખ્યાલ આવી ગયો?
આ પણ 1 માર્ક્સનો ક્વેશ્ચન છે, એટલે અંડરલાઇન કરજો. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે કે વેન એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 2 ભાગમાં વહેંચાયેલું છે. એક છે એન્ટરપ્રાઇઝ વેન અને બીજું છે ગ્લોબલ વેન. આ જે લેન, કેન, મેન અને વેન એ શું કહેવાય એ પણ 1 માર્ક્સના ક્વેશ્ચન આવે છે અને એનું MCQ પણ આવી શકે છે. એટલે લેન, કેન, મેન અને વેન શું કહેવાય એ પણ આપણે સમજવાનું છે. ક્લિયર? ખ્યાલ આવ્યો મિત્રો? મિત્રો, વેનના પ્રકારની આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર નેટવર્ક જે આપણને દેખાય છે એ 4 પ્રકારના. આપણે પહેલાં તો નેટવર્કની વાત કરીએ તો નેટવર્ક આપણને 4 પ્રકારના દેખાય છે: લેન, કેન, મેન અને વેન. વેનના પ્રકાર વિશે આપણે વાત કરીએ તો એની અંદર આપણને દેખાય છે જે વેનને આપણે વાઇડ એરિયા નેટવર્ક કહીએ છીએ કે જેની કોઈ ભૌતિક સીમા નથી, અને વેન એ કોઈ ચોક્કસ સ્થળ કે કોઈ ચોક્કસ સીમા પૂરતું મર્યાદિત નથી, એને વેન કહેવાય છે. વેનની કોઈ ભૌતિક સીમા નથી, વેનને કહેવાય છે વાઇડ એરિયા નેટવર્ક. રાઈટ? તો આ વેન જે વાઇડ એરિયા નેટવર્ક છે એને 2 ભાગમાં વહેંચેલું છે. વેનને 2 ભાગમાં વહેંચેલું છે. એક છે એન્ટરપ્રાઇઝ વેન અને બીજું છે ગ્લોબલ વેન. કયા 2 ભાગમાં વહેંચેલું છે? એક છે એન્ટરપ્રાઇઝ વેન અને બીજું છે ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન એટલે શું કહેવા માગે છે? તો એ એક મોટી જગ્યા પર, વિશાળ જગ્યા પર પથરાયેલું કોમ્પ્યુટરનું નેટવર્ક છે, એને એન્ટરપ્રાઇઝ વેન કહેવાય છે. રાઈટ? તો એક મોટી જગ્યા પર, વિશાળ જગ્યા પર પથરાયેલું કોમ્પ્યુટરનું નેટવર્ક એને વેન કહેવાય છે, એને એન્ટરપ્રાઇઝ વેન કહેવાય છે. જે વિવિધ સ્થળો પરના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કને જોડતું એક નેટવર્ક છે. અલગ અલગ જગ્યા પર આવેલા કોમ્પ્યુટરને જોડતું નેટવર્કનું એક નેટવર્ક છે, એને એન્ટરપ્રાઇઝ વેન કહેવાય છે. જે કોઈ સંસ્થાએ એના માટે ઊભું કરેલું નેટવર્ક છે. રાઈટ? એટલે આ નેટવર્કને ઇન્ટ્રાનેટથી પણ ઓળખવામાં આવે છે. મતલબ કોઈ એક કંપની કે કોઈ એક સંસ્થાએ એના પોતાના માટે જે આવું નેટ ઊભું કર્યું હોય એને એન્ટરપ્રાઇઝ વેન કહેવાય છે, કે જે સંસ્થા કે કંપની એના પોતાના માટે આવું નેટ ઊભું કરેલું હોય છે. રાઈટ? તો એને ઇન્ટ્રાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે અહીં આપ્યું છે કે ભારતીય રેલવે અલગ અલગ જગ્યા પર, બધી જગ્યા પર જે કહેવાય અલગ અલગ જગ્યા પર સમગ્ર દેશની અંદર જે દેશમાં કર્મચારીઓને કોમ્પ્યુટર્સથી જોડેલા છે. મતલબ ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓને કોમ્પ્યુટર્સથી જોડેલી છે. તો આ કઈ રીતે એન્ટરપ્રાઇઝ વેન કહેવાશે? તો એક્ઝામ્પલ તરીકે આજે આપેલું છે, હું તમને સમજાવું કે ઇન્ડિયન રેલવેના બધા જ કોમ્પ્યુટર એ એન્ટરપ્રાઇઝ વેનથી જોડાયેલા છે. રેલવેના જેટલા રેલવે સ્ટેશન પર કોમ્પ્યુટર હશે બધા નેટવર્કથી જોડાયેલા છે. મતલબ કે કોઈ ટિકિટની અવેબિલિટી, તમારે અહીંયાથી દિલ્હી જવું છે તો ટિકિટની અવેબિલિટી તમે અમદાવાદથી ચેક કરો એ ટ્રેનની તો પણ એ જ દેખાશે એનું સ્ટેટસ. એ અવેબિલિટી મુંબઈથી ચેક કરો તો પણ એ સ્ટેટસ દેખાશે, કોલકાતાથી ચેક કરો તો પણ એ સ્ટેટસ દેખાશે, અને પંજાબથી ચેક કરો તો પણ એ સ્ટેટસ દેખાશે. દરેક જગ્યા પર તમને એ જે પણ માહિતી છે એક સરખી દેખાય છે. એટલે તમે કોઈ પણ વિસ્તારમાંથી તમારી ટિકિટ બુક કરાવી શકો છો કે રદ પણ કરાવી શકો છો. એનું નેટવર્ક એ દરેક જગ્યા પર એક સરખી માહિતી આપે છે. તો એને આ નેટવર્ક કોઈ સંસ્થાએ પોતાના પર્સનલ માટે ઉપયોગમાં લીધેલું છે, પર્સનલ માટે બનાવેલું નેટવર્ક, એને આવું નેટવર્કને એન્ટરપ્રાઇઝ વેન કહેવાય છે. કે આવું નેટવર્ક કોઈ સંસ્થાએ પોતાના પર્સનલ માટે બનાવેલું હોય છે. ક્લિયર? તો એ છે એન્ટરપ્રાઇઝ વેન. ક્લિયર? આ એન્ટરપ્રાઇઝ વેનનું નેટવર્ક એ કંપનીએ પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની જરૂરિયાત પ્રમાણે ડિઝાઇન કરેલું હોય છે. એટલે પોતાના માટે બનાવેલું નેટવર્ક હોય છે, એને એન્ટરપ્રાઇઝ વેન કહે છે. બીજું આવે છે મિત્રો ગ્લોબલ વેન. ગ્લોબલ વેન એટલે શું કહેવાય છે કે આ એક એવું નેટવર્ક છે કે જે ખૂબ વિશાળ પ્રમાણમાં પોતાનું સ્થાન ધરાવે છે. એટલે વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કની કોઈ ચોક્કસ ભૌગોલિક સીમાઓ નથી. આ નેટવર્કની કોઈ ચોક્કસ ભૌગોલિક સીમાઓ નથી. તે જુદા જુદા દેશો અને ખંડો સુધી પથરાયેલું છે. આવું એક
અલગ પ્રકારનું સંસ્થાઓનું નેટવર્ક કે સમૂહના નેટવર્કનું નેટવર્ક એને ગ્લોબલ નેટવર્ક કહે છે. મતલબ આવા નેટવર્કની કોઈ ભૌગોલિક સીમાઓ નથી, કોઈ ચોક્કસ એની સ્થિતિ નથી. એ જુદા જુદા દેશો, અલગ અલગ ખંડો સુધી પથરાયેલું છે. તો આવું અલગ અલગ સંસ્થાઓનું ભેગું કરેલું નેટવર્ક એને ગ્લોબલ વેન કહેવાય છે. જુદી જુદી સંસ્થાઓનું ભેગું થયેલું નેટવર્ક એને ગ્લોબલ વેન કહેવાય છે. એન્ટરપ્રાઇઝ શું હતું? એક જ સંસ્થાના જુદા કોમ્પ્યુટરો અલગ અલગ રીતે જોડાયેલા હતા. એક જ સંસ્થાના અલગ અલગ કોમ્પ્યુટરો જોડાયેલા હતા, રાઈટ? તો એને એન્ટરપ્રાઇઝ વેન કહેવાતું હતું. એક જ સંસ્થાના કોમ્પ્યુટર હતા. જ્યારે ગ્લોબલ વેનની અંદર શું છે? અલગ અલગ જુદી જુદી સંસ્થાના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય. આવી અલગ અલગ સંસ્થાના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય અને એનાથી બનતું નેટવર્ક એને ગ્લોબલ વેન કહેવાય છે, રાઈટ? તો વર્તમાન સમયની અંદર આપણે દેખીએ કે ઇન્ટરનેટની સેવા આપતી સંસ્થાઓ એ જે છે આવી ગ્લોબલ વેનની ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે. અત્યારે હાલની સમયની અંદર આપણે વાત કરીએ તો ઇન્ટરનેટની સેવા પૂરી પાડવા માટે અત્યારે કેટલી બધી સંસ્થાઓ અત્યારે બજારમાં અવેલેબલ છે. હવે ઇન્ટરનેટની સુવિધા માટે ટેલિફોનની જરૂરિયાત હવે દૂર કરવામાં આવી છે. પહેલાં એવું હતું કે જો તમારે ઇન્ટરનેટનું કનેક્શન જોઈતું હોય તો એના માટે ટેલિફોનનું કનેક્શન લેવું પડે, એનાથી જ ઇન્ટરનેટનું કનેક્શન સાથે જોઈન્ટ થતું હતું. તો એ જરૂરિયાત હવે દૂર કરી દેવામાં આવી છે. તમે રાઈટ, તો હવે ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને પોતાના અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા પણ ઊભી કરી છે. એટલે મતલબ કે તમે ટેલિફોનની જરૂરિયાત વગર પણ તમે નેટની સુવિધા લઈ શકો છો, રાઈટ? શું કહે છે? ઘણી બધી સંસ્થાના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાઈ અને આવી અલગ અલગ સંસ્થાના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાઈ અને જે જાડું બનાવે, આ રીતે જોડાયેલા જે કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા છે, તો એ બધા કોમ્પ્યુટરો જ્યારે એકબીજા સાથે જોડાયેલા છે તો આવા કોમ્પ્યુટરો એકબીજા સાથે સરળતાથી માહિતીની આપ-લે કરી શકે છે. એટલે આવી એક ઇન્ટરનેટની સુવિધા છે કે જેની અંદર અલગ અલગ સંસ્થાઓ એકબીજા સાથે જોડાય છે અને એ જોડાયેલી સંસ્થાઓ બધી ભેગી થઈને એક અલગ અલગ સંસ્થાઓ બધી ભેગી થઈ અને જોડાયેલી અને એનું એક નેટવર્ક બને, એ નેટવર્ક ઇન્ટરનેટ કહેવાય છે. આવી સંસ્થાઓ એકબીજા સાથે જોડાય છે એટલે તે એકબીજાને પોતાની માહિતીનું આદાન પ્રદાન કરે છે. એટલે આવી સંસ્થા એકબીજા સાથે જોડાય એ ધંધા માટે ખૂબ જ ઉપયોગી બાબત છે. આવી સંસ્થાઓ એકબીજા સાથે જોડાય એ ટેલિફોનની મદદથી અથવા ટેલિફોનની મદદ વગર પણ જોડાતી હોય છે અને ઉપગ્રહની મદદથી સંદેશાની લેવડ દેવડ માટે રચાયેલું એક આવું નેટવર્ક હોય છે. આ બધી સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. એમાં મુખ્ય જોડાણ શેના દ્વારા થતું હોય છે? ઉપગ્રહ દ્વારા થતું હોય છે. એટલે ઉપગ્રહની મદદથી આવી બધી સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. ટેલિફોનના માધ્યમથી અથવા ટેલિફોનના માધ્યમ વગર ઉપગ્રહ સેટેલાઇટની મદદથી આવી સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે અને આવી બધી સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને જોડાણ દ્વારા એક જાળું બનાવે છે, એને ગ્લોબલ વેન કહેવાય છે. મતલબ એને કોમ્પ્યુટરનું જાળું એટલે ઇન્ટરનેટ કહેવાય છે. મિત્રો, ઇન્ટરનેટ દ્વારા તમે શબ્દો, ચિત્રો, દ્રશ્ય, શ્રાવ્ય એટલે ઓડિયો વિઝ્યુઅલ, દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ, શ્રાવ્ય એટલે ખાલી ઓડિયો, આવી માહિતીનું તમે એકબીજા સાથે આદાન પ્રદાન કરી શકો છો. એટલે કોઈ તમે ચિત્રો, પિક્ચર છે, કોઈ ટેક્સ્ટ, કોઈ ઓડિયો વિડીયો છે, કોઈ વિડીયો છે, કોઈ ઓડિયો છે, આવી માહિતી તમે એકબીજા સામે આદાન પ્રદાન ઇન્ટરનેટના માધ્યમથી કરી શકો છો. ક્લિયર? રાઈટ? તો ઇન્ટરનેટ દ્વારા કયા કયા કાર્યો થાય? તો ઇન્ટરનેટ દ્વારા મુખ્યત્વે 3 પ્રકારના કાર્યો એ સરળતાથી થતા જોવા મળે છે. ઇન્ટરનેટ દ્વારા મુખ્યત્વે 3 પ્રકારના કાર્યો તમને સરળતાથી થતા જોવા મળે છે. કયા કયા 3 કાર્યો તમને થતા જોવા મળે છે? તો પહેલું કાર્ય છે મિત્રો, અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. પહેલું કાર્ય છે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. મતલબ કે ઇન્ટરનેટના માધ્યમથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે રહેલા વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપ-લે કરી શકો છો. મતલબ વિશ્વના કોઈ પણ ખૂણામાં વ્યક્તિ બેઠો હોય
એની સાથે તમારે સંદેશાની આપલે કરવી હોય તો એ તમે ઇન્ટરનેટના માધ્યમથી તમે ઈમેલની મદદથી તમે ઈમેલની સુવિધાની મદદથી વિશ્વના કોઈપણ સ્થળે રહેલા વ્યક્તિ સાથે ઝડપી અને સરળતાથી તમે સંદેશાની આપલે કરી શકો છો. એટલે તમે તમારો સંદેશો મોકલી શકો છો, સામેવાળો તમને મોકલી શકે છે. આ ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી તમે ઈમેલના મદદથી તમે સંદેશા મોકલી શકો છો. તમારો ઈમેલ તમે સામેવાળાને કરો, સામે તને રિપ્લાય આપતો હોય છે, એટલે અન્ય વ્યક્તિ સાથે સંપર્ક થઈ શકતો હોય છે. રાઈટ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તેવી રીતે પણ વાતચીત કરી શકાય છે. એટલે કે એનો મતલબ કે ચેટિંગની સુવિધા એવી છે કે તમે હાઈ સ્પીડવાળા ઇન્ટરનેટના રૂમમાં બેઠા હોય તો તમે અને એ સામસામે છો એવો અનુભવ થાય છે. એવી રીતે તમે એકબીજા સાથે માહિતીની આપલે કરી અને એક જ રૂમમાં બેઠા હોય તેવી રીતે તમે સામેવાળા સાથે વાતચીત કરી શકો છો. જેમ કે તમે અને એ સામસામે જ બેઠા છો એવું પ્રતિભાષિત થઈ શકે છે. એટલું ઇન્ટરનેટના માધ્યમથી તમે એવો ઉપયોગ કરી શકો છો કે જેનાથી તમે સામસામે બેઠા હોય એવી રીતે તમે વાતચીત કરતા હોય એવું પ્રતિભાષિત થાય છે. એટલે અન્ય વ્યક્તિ સાથે ઇન્ટરનેટના માધ્યમથી તમે આવી રીતે જોડાણ કરી શકો છો. ત્યાર પછીનો મિત્રો પોઈન્ટ છે, બીજો છે એ છે માહિતીની પ્રાપ્તિ. તો મિત્રો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમે આ ઇન્ટરનેટ એ વિશ્વના નેટવર્કનું જોડાણ છે. એટલે મતલબ અહીંયા ઘણી બધી સંસ્થાઓ ભેગી થઈ અને એના નેટવર્કથી બનેલું એક મુખ્ય નેટવર્ક છે. એટલે તમે કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વિષયની માહિતી અહીંયા સરળતાથી અને ઝડપથી મેળવી શકો છો. આ વિશ્વની ઘણી બધી સંસ્થાઓનું એકત્રિત કરી અને બનેલું નેટવર્ક છે. એટલે તમારે કોઈ પણ માહિતી ઇન્ટરનેટ ઉપરથી જોતી હોય તો વિશ્વની કોઈ પણ માહિતી તમે ઘરે બેઠા શાંતિથી ઝડપથી મેળવી શકો છો. તો એ ઇન્ટરનેટના માધ્યમથી શક્ય બને છે. ત્યાર પછીનો મિત્રો પોઈન્ટ છે કે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. રાઈટ. ત્યાર પછીનો પોઈન્ટ છે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. તો મિત્રો ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરી અને કોમ્પ્યુટર સિસ્ટમ સાથે તમે સીધું જ જોડાણ મેળવી શકો છો. મતલબ ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને તમે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે તમારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ હોય તો તમે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સીધું જ જોડાણ કરી શકો છો. દાખલા તરીકે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણની વાત કરીએ કે જેમ કે આપણે બેન્કિંગની સુવિધાઓ બધી ઓનલાઈન મળી ગઈ. કેવી રીતે? તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને તમે તમારો આઈડી પાસવર્ડ તમને બેંક આપે છે, જનરેટ કરો. આઈડી પાસવર્ડ જનરેટ કરી અને તમે તમારા ઘરે બેઠા હવે તમે તમારી બેંકની વેબસાઇટ ખોલો, એમાં ઈ કોર્નર કે ઈ ગેલેરીમાં જાઓ, એની અંદર તમારો આઈડી અને પાસવર્ડ નાખો એટલે સીધું જ તમે બેંકના કોમ્પ્યુટર સાથે તમારું કોમ્પ્યુટર જોડાઈ જાય છે. એટલે અન્ય કોમ્પ્યુટર સાથે તમારું જોડાણ થઈ જતું હોય છે. ક્લિયર? તો એ શું કહે છે કે અન્ય કોમ્પ્યુટર સાથે જોડાણ એ ઇન્ટરનેટ દ્વારા સરળતાથી થઈ શકે છે. રાઈટ. તો મોબાઈલ જે બધી બેન્કિંગની સુવિધા ઓનલાઈન પ્રાપ્ત થઈ છે એ તમે ડાયરેક્ટ જ ઘરે બેઠા તમારા કોમ્પ્યુટરની અંદર એ વેબસાઇટ ખોલી અને અન્ય મતલબ તમે એ વેબસાઇટ ખોલી અને તમે કોમ્પ્યુટર સાથે જોડાણ કરી શકો છો અને તમે બેંક સાથેના વ્યવહાર ઘરે બેઠા કરી શકો છો. નેક્સ્ટ એના પછી શું કહે છે મિત્રો, રેલવે ટિકિટ કરાવવું હોય પછી કે કેટલી અમારી જગ્યા છે એ. રાઈટ. એના પછી વાત કરીએ કે આપણે બીજું કે ગુજરાત માધ્યમિક અને શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા બોર્ડ દ્વારા જે લેવામાં આવતી પરીક્ષાના કેન્દ્રોનું નિરીક્ષણનું કાર્ય એ પણ ઇન્ટરનેટના મદદથી થાય છે. સામેવાળા વ્યક્તિ જે પરીક્ષા પર બેઠો છે એનું નિરીક્ષણ કરવું હોય તો એ પણ ઇન્ટરનેટના માધ્યમથી તમે સરળતાથી કરી શકો છો. તમારે રૂબરૂ જ્યાં વગર તમે સીસીટીવી કેમેરાથી ઇન્ટરનેટના માધ્યમથી કનેક્શન કરી અને એક રૂમમાં બેઠા બેઠા પણ તમે ડાયરેક્ટ બધાનું મોનિટરિંગ કરી શકો છો. તો એ કાર્ય ઇન્ટરનેટના માધ્યમથી સરળ પડે છે અને ઝડપથી યોગ્ય રીતે કરી શકાય છે. તો મિત્રો ઇન્ટરનેટના મદદ દ્વારા આપણે આ 3 પ્રકારના કાર્યો કરી શકીએ છીએ. અન્ય વ્યક્તિ સાથે સંપર્ક કરી શકીએ છીએ, ઈમેલની મદદથી તમે માહિતી સરળતાથી મોકલી શકો છો અને એ વ્યક્તિ સામેવાળો વ્યક્તિ ગમે ત્યાં વિશ્વના કોઈ પણ ખૂણે હોય તો એ ઈમેલ
નો સંદેશો એને મળી જાય છે અને સામેથી તમને રિપ્લાય પણ આપે છે. અને વિશ્વના કોઈ પણ ખૂણામાં વ્યક્તિ બેઠો હોય તો ઇન્ટરનેટના માધ્યમથી તમે એની સાથે ચેટિંગ પણ કરી શકો છો. એક જ રૂમમાં સામસામે બેઠા હોય એવો તમને પ્રતિસાદ પણ મળી શકે છે. ઇન્ટરનેટનું કનેક્શન હાઈ સ્પીડ હોવું જોઈએ. ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ દેખ્યો કે માહિતીની પ્રાપ્તિ. તો ઇન્ટરનેટના માધ્યમથી તમે કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી ઝડપથી અને સરળતાથી મેળવી શકો છો. અને એના પછીનો પોઈન્ટ દેખ્યો અન્ય કોમ્પ્યુટર સાથે જોડાણ. તો તમે આ ઇન્ટરનેટના માધ્યમથી ઉપયોગ કરીને તમે બીજા કોઈ કોમ્પ્યુટર સાથે સરળતાથી જોડાણ કરી શકો છો. અત્યારે બધી બેન્કિંગની સુવિધાઓ બધી ઓનલાઈન તમને પ્રાપ્ત થાય છે. રેલવે ટિકિટ તમે ઘરે બેઠા મેળવી શકો છો. ગુજરાત શિક્ષણ માધ્યમિક શિક્ષણની પરીક્ષાનું જે પણ કાર્ય નિરીક્ષણનું કાર્ય એ લોકો ઘરે મતલબ ઓનલાઈન એ સીસીટીવી કેમેરાના માધ્યમથી ઓનલાઈન એ લોકો નિરીક્ષણ કરી શકે છે. રાઈટ, આ પોઈન્ટ આપણે દેખ્યો. હવે આપણે પોઈન્ટ દેખીએ છીએ ઇન્ટરનેટ ઉપરથી માહિતીની શોધ. ઇન્ટરનેટના માધ્યમથી તમારે કોઈ માહિતી મેળવવી છે તો તમે કેવી રીતે મેળવી શકો એ છે ઇન્ટરનેટ ઉપરથી માહિતીની શોધ. આ ટોપિક એ તમને લોકોને કહેવો એક રમતની વસ્તુ છે, કારણ કે અત્યારે હાલ નાના નાના છોકરાને પણ ઇન્ટરનેટ ઉપરથી મિત્રો ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી અને જે તમારે માહિતી મેળવવાની હોય એ કાર્ય ખૂબ જ સરળ છે. અને આવું કાર્ય તમને કહેવું એટલે રમતની વસ્તુ જેવી લાગે છે, કારણ કે અત્યારે હાલ એટ પ્રેઝન્ટ બધા જ લોકો મોટાભાગે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. રાઈટ, દરેક વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે અને ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવતા હોય છે. અત્યારે નાનામાં નાનો છોકરો પણ ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવતા એ જાણતો હોય છે. એટલે આ ટૉપિક ડિસ્કસ કરવો એ રમતની વસ્તુ લાગે છે. રાઈટ, તો કેવી રીતે તમે ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવી શકો છો તો એની અંદરના અલગ અલગ સ્ટેપ આપેલા છે. બહુ સિમ્પલ છે, આપણે એક વખત ખાલી નજર મારી લઈએ. દેખો, પ્રથમ કાર્ય આવે છે બ્રાઉઝરની પસંદગી. એટલે ઇન્ટરનેટ ઉપરથી જ્યારે તમારે કોઈ માહિતી મેળવવી છે તો સૌથી પહેલાં તમારે બ્રાઉઝર પસંદ કરવું પડે. ઇન્ટરનેટ ઉપર એન્ટર થયા પછી બ્રાઉઝર ખોલવામાં આવે છે. આ બ્રાઉઝરમાં અલગ અલગ પ્રકારના બ્રાઉઝરો છે, જેમ કે ગૂગલ ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સ છે. આવા અલગ અલગ બ્રાઉઝર આવે છે. જેમ કે અહીંયા તમને આકૃતિમાં મોઝિલા ફાયરફોક્સ દેખાય છે. અહીંયા આ બ્રાઉઝરનું નામ છે મોઝિલા ફાયરફોક્સ. એ તમે ખોલેલું છે, એટલે કોઈ પણ એક આવું બ્રાઉઝર તમે ખોલી શકો છો. આ બ્રાઉઝર ખોલ્યા પછી એની અંદર સર્ચ બારની અંદર તમારે સર્ચ એન્જિન પસંદ કરવાનું હોય છે. સર્ચ એન્જિન એ અહીંયા તમારે જે તે સર્ચ એન્જિનની વેબસાઇટનું નામ લખવાથી એ સર્ચ એન્જિન એ સર્ચ બારની અંદર એ તમે લખો અને પછી ક્લિક કરો તો એ સર્ચ એન્જિન ખોલી જાય છે. એટલે બ્રાઉઝરની અંદર સર્ચ બાર ઉપર સર્ચ એન્જિનની જે વેબસાઇટ છે એનું નામ લખવાથી આવું સર્ચ એન્જિન એ એનું પેજ ખુલી જાય છે. દાખલા તરીકે સૌથી મોટામાં મોટું સર્ચ એન્જિન એટલે ગૂગલ. તમે અહીંયા સર્ચ બાર જે છે, અહીંયા જે તમને દેખાય છે આ સર્ચ બારની અંદર તમે ગૂગલ લખો છો અને પછી ક્લિક કરો છો તો એનાથી તમારું આ રીતે આ આકૃતિમાં બતાવ્યું પ્રમાણે ગૂગલનું પેજ ખુલી જાય છે. ક્લિયર? આ ગૂગલનું પેજ ખુલી જાય એને તમે સર્ચ એન્જિન પસંદ કર્યું કહેવાય. સૌથી પહેલાં તમે બ્રાઉઝર પસંદ કર્યું, બ્રાઉઝરની અંદર સર્ચ એન્જિન પસંદ કર્યું. આ સર્ચ એન્જિન પસંદ કર્યા પછી એના સર્ચ બારની અંદર તમારે આ જે સર્ચ એન્જિન ખુલે તો એને સર્ચ એન્જિનની અંદર એક સર્ચ બાર હોય. જે આ સર્ચ બાર છે એમાં તમારે જે કોઈ પણ માહિતી લખવી છે, જે પણ માહિતી મેળવવી છે એ તમારે જોઈતી માહિતીનો વિષય અહીંયા લખવામાં આવે છે. એટલે કે સર્ચ એન્જિનના હોમ પેજમાં સર્ચ બારમાં જે વિષયની તમારે માહિતી મેળવવી હોય, આવશ્યક હોય એને સર્ચ એ ટેક્સ્ટ બોક્સમાં લખવામાં આવે છે. એ ટેક્સ્ટ બોક્સની અંદર એ માહિતી લખવામાં આવે છે. રાઈટ, જેમ કે તમારે લાયન વિશે માહિતી મેળવવી છે
તો એ સર્ચ બોક્સની અંદર લાયન ટાઈપ કરવામાં આવે છે અને પછી ક્લિક કરવામાં એટલે કે એન્ટર કરવામાં આવે છે. રાઈટ. તમે જેવું લાયન લખી અને સર્ચ બટન ઉપર બિલોડી કાચ જેવા સર્ચ બટન પર ક્લિક કરો, એન્ટર કરો એટલે લાયનને લગતી જે પણ વેબસાઇટ છે એ બધી જ વેબસાઇટો ખુલી જાય છે. એટલે તમે સર્ચ બટન પર ક્લિક કરો એટલે લાયનને લગતી માહિતી આપતી બધી જ વેબસાઇટની યાદી ખુલી જાય છે. આ જે પણ વેબસાઇટની યાદી ખુલે એમાંથી તમારે જે માહિતી જોઈતી હોય એ માહિતી તમે અહીંયા મેળવી શકો છો. એટલે એને પછીનું સ્ટેપ છે જરૂરી માહિતી મેળવવી. એટલે લાયનને લગતી જે અલગ અલગ વેબસાઇટ ખુલે છે તો એ જુદી જુદી વેબસાઇટમાંથી તમારે તો આ જે લાયન વિશેની જે વેબસાઇટ ખુલે છે એમાંથી તમે જે તમારે જોઈતી વેબસાઇટ તમે ખોલી શકો છો. જુદી જુદી વેબસાઇટની યાદી મળે છે, એમાંથી તમારે જે જોઈતી હોય એ વેબસાઇટની તમે ઓપન કરી શકો છો. અને એ વેબસાઇટને તમે ખોલશો, ઓપન કરો છો એટલે એ વેબસાઇટ ઉપર અલગ અલગ પ્રકારની માહિતી તમને જોવા મળે છે. જેમ કે તમારે લાયનના ઇમેજીસ જોવા છે, ફોટોસ જોવા છે, તો જે વેબસાઇટ ઉપર લાયનના ઇમેજીસ લખેલા હોય એના પર તમે ક્લિક કરો છો તો એનાથી લાયનના અલગ અલગ ઇમેજ ખુલી જાય છે. અત્યાર સુધી તમે લોકોએ ઘણી વખત ગૂગલ ઉપરથી આવું સર્ચ કર્યું હશે અને તમારા માટે આ મોટી વસ્તુ નથી, એ રમતની વસ્તુ છે કે ઇન્ટરનેટના માધ્યમથી તમારે અલગ અલગ વસ્તુ મતલબ ચકાસણી કરવી હોય, જોઈતી હોય તો તમે સરળતાથી મેળવી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો કે ઇન્ટરનેટ દ્વારા તમારે માહિતી મેળવવી હોય તો કઈ રીતે આવે છે? તો ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવવા માટે સૌથી પહેલાં બ્રાઉઝર પસંદ કરવામાં આવે અલગ અલગ બ્રાઉઝરમાંથી. ત્યાર પછી એ બ્રાઉઝર ઉપર સર્ચ બારમાં સર્ચ એન્જિનનું નામ લખવામાં આવે છે અને ક્લિક કરવામાં આવે એટલે ગૂગલ સર્ચ એન્જિન ખુલી જાય છે. આ સર્ચ એન્જિનની અંદર તમારે જે માહિતી લખવી છે, મેળવવી છે એ માહિતી લખવામાં આવે છે અને સર્ચ બટન પર ક્લિક કરવામાં આવે છે. જેવું તમે સર્ચ બટન પર ક્લિક કરો એટલે અલગ અલગ વેબસાઇટની યાદી ખુલી જાય છે. એમાં જુદી જુદી વેબસાઇટ હોય છે. તમારે જે માહિતી જોઈતી હોય એ વેબસાઇટ પસંદ કરવામાં આવે છે. પછી હવે જરૂરી માહિતીની પ્રાપ્ત થવી. તમે જે વેબસાઇટ પસંદ કરી એટલે એ વેબસાઇટમાંથી અલગ અલગ માહિતી ખુલે છે. જે માહિતી તમારે જોઈતી હોય એ માહિતી તમે આ જુદી જુદી વેબસાઇટમાંથી મેળવી શકો છો. જેમ કે લાયનના ઇમેજીસ જોવા છે તો લાયનના ઇમેજ દર્શાવતી વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી લાયનના જુદા જુદા આવા ઇમેજ ખુલી જાય છે અને એનાથી તમે જરૂરી માહિતી તમે સરળતાથી મેળવી શકો છો. ક્લિયર? તો ઇન્ટરનેટના માધ્યમથી તમે કોઈ પણ ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો કોઈ પણ માહિતી તમે સરળતાથી મેળવી શકો છો. એ છે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવવી. ક્લિયર? તો આ હતું આપણું માહિતી સંચાર. આટલો ટોપિક આપણે દેખ્યો. હવેનો આપણો નવો ટોપિક છે ઈ કોમર્સ. મિત્રો આપણો નવો ટોપિક છે ઈ કોમર્સ. ઈ કોમર્સ એટલે શું કહેવા માગે છે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ. એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સનો મતલબ થાય છે કે તમે કોમર્સ, ઈ એટલે ઇલેક્ટ્રોનિક અને કોમર્સ એટલે વાણિજ્ય. વાણિજ્યની વ્યાખ્યા આપણે દેખીએ છીએ કે વાણિજ્યની વ્યાખ્યા એટલે થાય કે વેપાર તથા તેને સહાયક સેવાઓનો સમૂહ, એને કહેવાય વાણિજ્ય. તો ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા છે આ ઉપકરણોનો ઉપયોગ કરી અને તમે જે વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ કરો છો, ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી અને તમે જે વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ કરો છો એને ઈ કોમર્સ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાની અંદર તમારા કાર્યો ખરીદી, વેચાણ, વિજ્ઞાપન આ બધા જ કાર્યો એ ઇન્ટરનેટના માધ્યમથી મતલબ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમથી કરવામાં આવે છે. એટલે કે તમારા જે વાણિજ્યના કાર્યો છે એ ઇલેક્ટ્રોનિકના ઉપકરણોનો મદદથી કરવામાં આવતા હોય છે. ઓનલાઈન ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા માટે તમારી પાસે કઈ કઈ સગવડો જોઈએ? ઇલેક્ટ્રોનિક ઉપકરણો વાપરવા માટે કેવી સગવડ જોઈએ? તો ઇન્ટરનેટ જોઈએ, કોમ્પ્યુટરના નેટવર્કનું જોડાણ જોઈએ,
ઈમેલની સેવા જોઈએ, ક્રેડિટ કાર્ડની સેવા જોઈએ, ડેબિટ કાર્ડની સેવા જોઈએ. આવા જુદા જુદા માધ્યમ હોય તો જ તમે આવા ઇલેક્ટ્રોનિક મદદથી ઈ કોમર્સની મદદથી ખરીદ વેચાણ કરી શકો છો. ક્લિયર? તો ઈ કોમર્સની મદદથી ખરીદ વેચાણ કરવા માટે તથા માલની ડિલિવરી માટે તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યોને સરળ બનાવવા માટે વસ્તુઓની અંદર જે આ બધા કાર્યો કરવાની પાછળ જે તમારો ખર્ચો થતો હતો એ બધો ખર્ચો ઈ કોમર્સ આવવાથી ઘટી જાય છે. મતલબ ઈ કોમર્સ આવવાને કારણે તમારા ધંધાની અંદર ઘણા બધા ખર્ચામાં ફાયદો થાય છે. જેમ કે ખરીદ વેચાણ માટે તમારે પહેલાં ચોક્કસ જગ્યા રાખવી પડતી, ડિલિવરી માટે ડિલિવરી બોય રાખવો પડતો, નાણાં મેળવવા ચૂકવવા માટેના બધા કાર્યો થતા, ઉત્પાદન કરવા માટેના ખર્ચા થતા, વેચાણ વિતરણ ખર્ચા થતા, ગ્રાહકોને આકર્ષવા માટેના ખર્ચા થતા, સમય ઘણો જતો. આ બધા ખર્ચાઓ હવે ઘટી જાય છે, કારણ કે બધું જ કામ મોટાભાગે ઓનલાઈન થતું હોવાને કારણે આવા બધા ખર્ચાઓ તમારા બચી જાય છે અને તમારો જે સમય લાગે છે એ સમયમાં પણ બચત થાય છે. એટલે ખર્ચાઓ ઘટી જાય છે અને સમયમાં બચત થાય છે. એ ઈ કોમર્સનો સૌથી મોટામાં મોટો ફાયદો છે. તમારું કાર્ય સરળ થઈ જાય, ખર્ચા ઘટી જાય અને બધું જ કાર્ય સરળતાથી થાય છે. એ ઈ કોમર્સનો મોટામાં મોટો ફાયદો છે. પરંપરાગત રૂઢિગત પ્રક્રિયાના બદલામાં ખરીદ વેચાણનું કાર્ય ઈ કોમર્સની મદદથી ઝડપી અને સરળતાથી થાય છે, કારણ કે અહીંયા ઈ કોમર્સની મદદથી તમે કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે વ્યવસાય કરી શકો છો. તમે રૂટિન બિઝનેસ હોય તો તમે રૂટિન ટાઈમમાં, ધારો કે સવારના 9 થી 10, રાતના 8 વાગ્યા સુધી કરી શકો કે 10 વાગ્યા સુધી કરી શકો. પણ ઓનલાઈન બિઝનેસ તો તમે આખો દિવસ ગમે ત્યારે ગમે તે સ્થળેથી તમે ઓનલાઈન વ્યવસાય કરી શકો છો. તો એના કારણે તમે તમારા સમયમાં, તમે ખર્ચમાં ઘટાડો થાય છે. ઇન્ટરનેટના કારણે તમારે જે બધા નાના મોટા ખર્ચા કરવા પડતા, જેમ કે બજાર પ્રક્રિયાના ખર્ચા કરવા પડતા, જાહેરાત કરવી પડતી, ગ્રાહકને આકર્ષવા માટેના ખર્ચા કરવા પડતા, એ વહેંચણીના લગતા જે ખર્ચા કરવા પડતા, પછી જે તમારે એના સિવાય બીજી વાત કરે કે ટપાલ બનાવવી પડતી, છાપકામ કરવી પડતી, ફોન કરવા પડતા, વેચાણના ખર્ચા કરવા પડતા. આ બધા ખર્ચાઓ ઘટી જાય, કારણ કે બધું ઓનલાઈન થઈ ગયું હોવાથી હવે સીધે સીધા જ ગ્રાહકના તમે કોન્ટેક્ટમાં આવી જાઓ છો. એટલે ઈ કોમર્સના કારણે તમારે માલની ખરીદી કે વેચાણ માટે તમે કોઈ એક્સ્ટ્રા ખર્ચા કરવા પડતા નથી. તમારે ખર્ચા નથી કરવા પડતા અને ગ્રાહકને પણ ક્યાંય જવું પડતું નથી. એટલે ગ્રાહકને કોઈ લાંબુ અંતર કાપવું પડતું નથી. ગ્રાહકને ઘરે બેઠા વસ્તુઓ મળી જાય છે, એટલે ગ્રાહકનો પણ સમય બચે છે. એટલે કે ગ્રાહકને જે પરિવહનમાં જે હેરફેર કરવામાં સમય લાગતો હોય એ સમય બચી જાય છે અને ગ્રાહકના ખર્ચમાં ઘટાડો થાય છે. જેમ કે આપણે વાત કરીએ કે મેરેજની ખરીદી કરવી હોય તો ગ્રાહક આખો મહિનો ફરે તો કામ ના પૂરું થાય. ઓનલાઈન ફટ બધું સિલેક્ટ કરે, 2 કલાકમાં તો બધું પૂરું થઈ જાય. તો એ કાર્ય ઓનલાઈનની મદદથી ઝડપી અને સરળતાથી થઈ જાય છે અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ઈ કોમર્સ એ વધુ સારી અને ત્વરિત સેવા ગ્રાહકને પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા પણ ઝડપથી થતી હોવાને કારણે તમે ગ્રાહક સાથે સરળતાથી કોન્ટેક્ટમાં રહી શકો છો. ઈ કોમર્સના માધ્યમથી તમે ગ્રાહક સાથે સરળતાથી કોન્ટેક્ટમાં પણ રહી શકો છો. અહીંયા ગ્રાહક સાથે સરળતાથી તમે કોન્ટેક્ટમાં રહી શકો છો. માલની કિંમત, ગુણવત્તા, અન્ય પ્રશ્નોનો ઉકેલ પણ તમે સરળતાથી લાવી શકો છો અને તમારી વસ્તુને સંબંધિત ગ્રાહકને કોઈ મુશ્કેલી હોય એનું પણ તમે ઓનલાઈન ઝડપથી નિરાકરણ લાવી શકો છો. તો એ ઈ કોમર્સના મદદથી શક્ય બને છે. તમે ગ્રાહક સાથે સરળતાથી કોન્ટેક્ટમાં રહી શકો છો, ગ્રાહક સાથે લેવેચ કરી શકો છો અને ગ્રાહક સાથે એની મુશ્કેલીઓનું નિરાકરણ પણ સરળતાથી લાવી શકો છો. તો મિત્રો, આ રીતે ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક અને કોમર્સ એટલે વાણિજ્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને તમે જે આ રીતે ખરીદ વેચાણની વ્યવસ્થા કરો છો, મતલબ વાણિજ્યની પ્રવૃત્તિ કરો છો, એને ઈ કોમર્સ કહેવાય છે. અહીંયાથી તમારા કાર્યો સરળ થઈ જાય છે અને
તમારો તથા ગ્રાહકનો બંનેનો સમય ઈ કોમર્સ દ્વારા બચે છે, રાઈટ. તો એ કહેવાય છે ઈ કોમર્સ. ક્લિયર? તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટૉપિક સાથે આગળ વધીશું. ગુડ બાય. જય હિન્દ.